મારું ગામ ભીમનાથ મહાદેવ, મારું નામ ચૌહાણ દિનેશભાઈ ટેમુભાઈ છે અને મારી માનતા એવી છે કે મારે 25/9/2024ના રોજ પૈસાની ખૂબ જરૂર હતી, પણ મારી પાસે હતા નહીં. મારે એક ભાઈને આપવાના હતા 20,000 રૂપિયા. મેં માંડીને પ્રાર્થના કરી વિડીયો જોતા જોતા કે હે માતાજી, કામ અને પૈસા આપો અને ક્યાં આજ મારી આબરૂ જાય એટલે કામ મોત, બેમાંથી એક. પછી ક્યારેય હું કોઈ દિવસ મારું ખાતું હું ચેક નહોતો કરતો, પણ પછી મેં માતાજીને કીધા પછી 5 મિનિટ પછી મેં મારું ખાતું ચેક કર્યું તો અંદર જોયું નહોતો 4,10,280 રૂપિયા માતાજીએ મારા ખાતામાં નાખી દીધા. અને એ પૈસા ક્યાંથી આવ્યા, કોને નાખ્યા, મને કશી જ ખબર નથી. અને એ માટે મેં માનતા રાખી હતી કે માતાજી, હું પછી રવિવારે કંઈ આવી નથી શક્યો અને આજ મેં કાલ રાતે 2 માતાજીને કીધું કે માં હવે મને તમારા પારે લઈ જાઓ. એટલે આજ હું માતાજીની માનતા ઉપાડવા આવ્યો છું. અને ત્રીજી માનતા એવી હતી કે મને અને મારી છોકરીને અને મારા ઘરનાને ખંજોળ બહુ આવતી હતી, તો એની માટે એક શ્રીફળ, એક ચૂંદડી એ રાખી, તો એ પણ મેં માનતા ઉતારી છે. એટલે માતાજી આવા અનેક કામ કરે છે અને અનેકના દુઃખ ભાંગે છે. તો માતાજી બધાયના દુઃખ ભાંગજો અને બધાયના કામ કરજો. એ માટે ગુરુ માતાના ચરણોમાં રામ રામ. ગામ દેત્રોજ જોડે મોટા કણપુરાથી આવું છું. જિલ્લો મારો અમદાવાદ જ થાય છે. બહુચરાજી નજીક મારું ગામ આવ્યું. જ્યારે હું આવતા રવિવારે આ માતાજીની પારે આવ્યો તો દર્શન કરવા, અને સોમવારના દિવસે મેં મઠને એવું ભેગું કર્યું અને થેસર બોલાવ્યું મંગળવારના દિવસે. અને થેસરમાં મારા ભાઈનો હાથ આવી ગયો અને હાથમાં તો કાંઈ જ નહોતું. જ્યારે મેં હાથ જોયો તારા કશું જ નથી, મને એવું મનમાં થઈ ગયું. હોસ્પિટલે ગયો પણ મને ચક્કર આપવા માંડ્યા. હોસ્પિટલથી બહાર આવીને હું એ માતાજીની માનતા રાખી કે મારા ભાઈના હાથમાં કાંઈ થવું ના જોવો, નોર્મલ રિપોર્ટ આપો જોવો. 2 ભાઈઓ સાથે હતા, એમને ફોન કર્યો પણ ફોન ઉઠાયો નહીં એમને. પછી 2-3 મિનિટમાં ફોન આવ્યો પાછો કે નોર્મલ છે, ભાઈને કશું થયું નથી. માતાજીના કિલો મેં પેડા માન્યા હતા, શ્રીફળ, ચૂંદડી, નાળિયેર અને માતાજીને ઉઠાડવાની મોટી પણ ચૂંદડી હું લાવ્યો છું. બાકી આ આખો અલગ જ થઈ ગયો હતો. હા, અલગ જ હતું બધું. બરોબર, તમે માનતા રાખી પછી અત્યારે એમને આરામ છે અને કમ્પ્લીટ ક્લિયર થઈ ગયું. અને ટોકાય આવી ગયા, ચામડી નથી, માંસ નતું. આ બધું ક્યાંથી આવ્યું? આ માતાજીની કૃપા એ બધું થયું છે. કયા માતાજીની કૃપા? ખૂંખાર મેળડી માતાની. મારું નામ સુનિલભાઈ છે. મારી કાકાની છોકરીને દીકરો આપ્યો બહુ દિવસે. માતાજીને માનતા રાખી હતી, દીકરો આપ્યો, એના માટે માનતા પૂરી કરવા જઈએ. બરોબર, એટલે એમના આગળ લગ્ન કરે કેટલા વર્ષ થયા હતા? 5 વર્ષ 5 વર્ષ થયા હતા, પણ કોઈ સંતાન નતું. કોઈ સંતાન નહીં. માતાજીનું નામ લીધું, તરત જ બેન હાજી નથી એને દીકરો આપ્યો માતાજી. બરોબર, એટલે 5 વર્ષથી કોઈ સંતાન નતું ને તમે બારેજા ધામ સુધી ચાલતા આવવાની માનતા રાખી. ક્યાંથી ચાલતા આવ્યા તમે? મેઘાણીનગર, છેલ્લા બસ સ્ટેન્ડ. બરોબર, અત્યારે ચાલતા જાવ છો તમે બારેજા ધામ? બરોબર, અને માનતા રાખી એટલે માતાજીએ દીકરો આપ્યો, એટલે આજે માનતા પૂરી કરવા માટે જાવ છો. બરોબર, ભલે. આ બધું કયા માતાજીની કૃપા? ભલે. મારું નામ કીર્તિક છે અને ગોવાડી ગામથી આવું છું. અને મારા ભાઈને મગજની પ્રોબ્લેમ હતી તો દવાથી મળતું નહોતું, એટલે મેં સાથે ખૂંખાર મેળી બારેજા ધામ એ ગાડી માનતા રાખી હતી અને એમની દયાથી મારા ભાઈને અત્યારે સારું છે. બરોબર, એટલે આગળ એમની માટે તમે કેટલા દવાખાના કર્યા, કેટલા ભૂવા કર્યા? બધા બહુ ભૂવા કર્યા હતા, બધા બહુ દવાખાના કર્યા હતા, પણ કોઈ ફેર નહોતો પડતો. બરોબર, એટલે તમે કઈ જગ્યાએથી આવ્યા ચાલતા? ગોવાડી ગામથી. બરોબર, એટલે તમે ત્યાંથી બારેજા ધામ ચાલતા આવવાની માનતા રાખી. હા, માનતા રાખી. અને માનતા રાખી એ પછી કેટલા દિવસમાં એમને ફરક પડી ગયો? 2-3 દિવસની અંદર ફરક પડી ગયો. 2-3 દિવસમાં જ ફરક પડી ગયો. બાકી એ તકલીફ કેટલા ટાઈમથી હતી એમને? તકલીફ તો એના 2-3 વર્ષથી હતી. બરોબર, એટલે આજ તમે ચાલતા આવ્યા છો માનતા પૂરી કરવા માટે? ચાલતા આવ્યા તમારે. બરોબર, આ બધું કયા માતાજીની કૃપા થઈ? મેરડી માની. રામ. મારું નામ પ્રવીણ કે ગોસ્વામી, હું દિશારમ છું અને માતાજીના છેલ્લા 5 રવિવાર મેં સતત કર્યા. આજે મારો 6થો રવિવાર છે. આ અરસામાં ગયા અઠવાડિયે મારા એક નજીકના મિત્ર એવા ભાવેશભાઈ પટેલ, હવે એ અમેરિકા રહે છે અને એમના સારી કંપનીનું ઇન્ટરવ્યુ હતું. એમને લગભગ 1.5 કલાક એમની પરીક્ષા લીધી હતી, ઇન્ટરવ્યુ રહ્યું હતું. અને એ દરમિયાન એમને મને આગળ 2 દિવસ પહેલા ફોન કરેલો કે પ્રણભુરીજી આવું મારે પાસ થવું છે, કંઈક રસ્તો કાઢો. પછી મેં માતાજીની
માનતા માને કે મારા જોઈ પાસ થઈ જશે તો અહીંયા તિરુપતિ એક ડબ્બો અહીંયા ચડાવી દઈશ અને સાથે માતાજી માટે મેં મારા મનથી મારા મિત્ર માટે માતાજીની વાદા રાખી હતી. હું માતાજીનો સદાય આભારી છું. અવારનવાર માતાજી આવું છું. છેલ્લે મારો આ 6થો રવિવાર છે. 6 રવિવારથી સતત આવું છું. બોલે મેળે માતાજી બહુચર માતાજીનો ખૂબ જ ગુરુ પ્રતાપ માતાજી અમારી આબરૂ અને ઇજ્જત આપવી છે. એટલે માના જેટલા નમીએ એટલું આપણા માટે ઓછું છે. બોલો. હું ગાંધીનગરથી બોલું છું. 5-6 દિવસનો આ 100 દિવસની વાત છે. છેલ્લા 100 દિવસની વાત. મને પગમાં એકદમ એક પગે હું બિલકુલ ઉભો જ નતો થઈ શકતો. અને જ્યારે એ વખતે ટીવીમાં માતાજીના આ વિડીયો લાઈવ હતા. પછી મને એમ થયું કે આ કયા માતાજીનો વિડીયો હશે. તો મેં જોયું તો ખૂંખાર માં મેરીનો વિડીયો હતો. તો મેં કીધું માતાજી જો મને પગે મટી જાય તો હું રવિવાર ભરીશ. આ 3 દિવસની વાત છે, 4 દિવસની. તો મને ટોટલી મટી ગયું. બિલકુલ દુખાતું નથી મને. અને હું એટલા માટે ભરવા આવ્યો છું ગાંધીનગરથી. મારું નામ મહેશ જૈન છે. હું અમદાવાદ નિવાસી ખોખરામાં રહું છું. મારી મમ્મીની રવિવારે તબિયત સિરિયસ થઈ ગઈ હતી. ડૉક્ટરે કેસ લેવાની ના પાડી દીધી. તો માતાની માનતા રાખી હતી. તો 24 કલાકમાં બધું સારું થઈ ગયું. મેં શ્રીફળ અગરબત્તી અને ચૂંદડીની બાધા રાખી હતી અને 1.25 કિલો પ્રસાદની. તો માતા માતાની કૃપાથી અને આશીર્વાદથી. આપણે ખોખર મેલડી માતા બારેજા ધામવાળા. સિરિયસ હતા એકદમ. ડૉક્ટરે ના પાડી દીધી. કેસ છોડી દીધો હતો કે ભાઈ હવે લઈ જાઓ. તો પછી અમે વીએસમાં બધે ફર્યા, ના પાડી. પછી છેલ્લે એલજીમાં લાવીને એલજીમાં કામ થઈ ગયું અમારું. 24 કલાકની 12 કલાકમાં જ રિકવરી આવી ગઈ બધી. માતાજીના આશીર્વાદથી, કુખર મેલડી માના આશીર્વાદથી માનતા પૂરી કરવા માટે આવ્યો. મારું નામ સુભદ્રાબેન. આમ અત્યારે હાલ બહાર જાય, પણ અમારું ગામ વિરમ ગામ બાજુમાં. માનતા મારે મકાન વેચાવાનું 4 વર્ષથી વેચાતું નહોતું. તો 4 વર્ષથી ટ્રાય કરતી હતી, પણ મકાનની કિંમત આવતી નથી એટલે મેં નહોતું વેચ્યું. પછી ખોખારમાં હું આવી નથી, રવિવારે ભર્યા નથી. ખાલી કોકના કહેવાથી મેં શ્રદ્ધા રાખી હતી. તો મારું મકાન 28,51,000 વેચાઈ ગયું. મેં 5,000ની માનતા માની હતી. તો મનથી હા. અને રવિવાર પહેલો ના બીજો જ છે મારા રવિવાર. હા, ના નતું વેચાતું. સલાહ આપી એટલે મેં શ્રદ્ધા રાખી હતી. માનતા રાખી કે મારું મકાન માગી કિંમત આવશે તો હું 5,000 રૂપિયા માતાજીની પાસે મૂકીશ. વેચાઈ ગયું. આજ માનતા 5,000 માતાજીની પારે મૂક્યા. શ્રીફળ ચુંદડીને માતાજીને ચડાવ્યું. હા, મનથી હું બારેજા જ રહું છું, પણ હું બારેજાથી અહીં આવી શકી નથી કોઈ દિવસ. અને મંદિરમાં રહીએ છીએ, લીંબોચમાની પૂજા કરીએ છીએ. અને અમારું ગામ વિરમ ગામ બાજુમાં જ છે. પૂરી કરીને હવે માતાજી મને મકાન સારું લેવડાવે એવી પ્રાર્થના કરીને જઉં છું. રામ. ધોલાભાઈ માનસિંહ, નળવાયા, દાહોદ. કુળદેવીની જાણકારી નહીં હતી. તો મારી પત્નીએ માનતા રાખી કે અમારી કુળદેવી કોણ છે અમને ખબર નહીં. તો પછી હા માનતા રાખી ખુખાર મેળડીની. સપના રૂપે આવીને માતાએ કીધું કે તમારી કુળદેવી કાળકા માત છે. હા સર, જાહેર કરે. હા માનતા પૂરી કરો. રામ રામ. હાલો, તમારું નામ? શૈલેષભાઈ ઉપેન્દ્રભાઈ વાટલિયા. ક્યાંથી આવવાનું? સુરત. શું માનતા હતી? મારો બાબલો ભણતો ને 2 વાર ફેલ થયો હતો, કેનેડા જવાનો હતો. માનતા કે પછી પાસ થઈ ગયો. એટલે તમારા બાબાને વિદેશ જવું હતું? હા. 2 વખત એક્ઝામ આપી, ફેલ થયા હતા. હા. પછી ત્રીજી વખત જવાનું હતું ત્યારે માનતા રાખી હતી. કોને માનતા રાખી હતી? કુખાર મેળવી માતા. બરાબર. માનતા રાખે પછી શું થયું? તરત રિઝલ્ટ આવી ગયો, પાસ થઈ ગયો. થઈ ગયા? વરદી થઈ ગયો. બરાબર. તમારો છોકરો કેનેડા બી જતો રહ્યો? હા. એટલે આજ માનતા પૂરી કરો છો? હા. રામ રામ. રામ રામ. માતાજીની માનતા મીનાબેન. ક્યાંથી આવવાનું? રામભાથી. શું માનતા હતી? આનો કોઈ સંબંધ થશે, માતાજી નિશાન ચડાવી શકું. બરાબર. એટલે કેટલા સમય ટ્રાય કરતા હતા પેલા સંબંધ માટે? વરસ જેવું થયું તો લગીન ટ્રાય કરતા હતા, પણ નતું સેટ નતું થતું. બરાબર. પછી કોની માનતા રાખી? મેં રાખી હતી. કોની માનતા રાખી? આની. કયા માતાજીની માનતા રાખી? ખુખાર મેલડી માની. બરાબર. માનતા રાખી કેટલા સમયમાં કામ થઈ ગયું? 6-7 મહિના થઈ ગયા. બરાબર. એટલે માનતા પૂરી કરો? હા, માનતા પૂરી. એવું મળી ગયું? હા, મળી ગયું. રામ રામ. રામ. હું મુંબઈમાં રહેવાવાળો માણસ છું, રામજીભાઈ ચાવડા છું. અને મારો પગનું ઓપરેશન આવ્યું હતું. આ ઢાંકણી તૂટી ગઈ હતી, તો ઓપરેશન કરવાનું કીધું હતું. પણ માતાજી મેં માનતા રાખી. મારું 15 દિવસમાં મારું ઓપરેશન ઉડી ગયું. મારું આ 2 લાકડી આખી જોઈન્ટ થઈ ગઈ મારે.
ખુખાર મેળવીને. બરાબર. એટલે તમને ડોક્ટર ઓપરેશન કરવાનું ઓપરેશન કરવાનું કીધું હતું મને. ભાઈ તમે માતાજીની માનતા રાખી મેં. માનતા રાખી તો ઓટોમેટિક મને થઈ ગયું. ડૉક્ટરે કીધું ઓપરેશન તમારા નહીં હે. બરાબર. સમજ્યા? એટલે માનતા પૂરી કરો. માનતા પર ને આવ્યો તો હું 10મા મહિનામાં. વિડીયો ઉતારવાનો હા બાકી હતો મારા 5 હું સુનડી નાળિયેર અગરબત્તી અને પેડા 1 કિલો પેડા અને 5000 રૂપિયા હું માનતા રાખી હતી મેં. રામ. મારું નામ ભરત બાબુભાઈ રાવળ. હું ગામ ખોરદ છું. મારા બાબાના પલ્સ વધારે આવતા હતા તો ડૉક્ટરે કીધું કે યુએન મહેતા ડૉક્ટરના હૃદયના દવાખાને બતાવવું પડશે કે તે હું હૃદયના દવાખાના ડૉક્ટરને બતાવવા ગયો. ત્યાં આગળ એને ઇસીજી કર્યું ને ઇકો કર્યું તો એ રિપોર્ટ નોર્મલ આવ્યા. પણ તેમ છતાં ડૉક્ટર કે આને ઇકો અને નોર્મલ ઇસીજી નોર્મલ આવે પણ છતાં અને પલ્સ કેમ વધારે ચેક કરવા માટે અમારા આને કે 24 કલાક દાખલ કરીને અને એક રિપોર્ટ કરવો પડશે કે હોલ્ટર મશીન મૂકીને હૃદયના ધબકારા ચેક કરવાનો. પછી અમે યુએન મહેતામાં દાખલ કર્યો. 24 કલાક હૃદયના ધબકારા માટે હોલ્ટર મશીન મૂક્યું અને 24 કલાક પછી એનો રિપોર્ટ કરવા માટે મોકલવાનો. મેં ખુખાર મેળી મારા બાર મારી ખુખાર મેળીમાં અરજ કરી કે મારા દીકરાના રિપોર્ટ નોર્મલ આવે કોઈ તકલીફ ના આવે તો મેં 1 કિલો પેડા સિપતુંદી અગરબત્તી હું માતાને ધરાવીશ અને માનતા પૂરી કરીશ. તો આજે હું સિપતુંદી અગરબત્તી કિલો પેડા લઈને માનતાને પૂરો કરાવ્યો છું. માતાજી રિપોર્ટ નોર્મલ આવ્યો. માતાજી માં ખુખાર મેળીમાં બાર જવારી માડીને માનતા પૂરી કરવા એમાં. રામ રામ માળી. રામ રામ. હું કાંકરિયાથી આવું છું. મહેન્દ્ર કાળીદાસ પરમાર. મારી ઘેરથી નામ રંજનબેન મહેન્દ્રભાઈ. મારે ગાદી ખસી ગયેલી સામાન્ય મારા મિસિસને તો 20,000 કીધા હતા ઇન્જેક્શનના અને 30,000 એના ઓપરેશનના. પણ હું ઘેર બેઠા વિડીયો જોયો અને મારો આંખમાં આંસુ આવી ગયા. માડીનો ખુખાર મેળીની. હા અને આંસુ આવી ગયા. એ પછી હું અહીંયા આવ્યો પહેલા રવિવારે અને બીજા રવિવારે હેણતા થઈ ગયા. માતાજીની. હા ખુખાર મેળડીમાંની. હા રામ રામ. રાજકોટથી આવું બરાબર. રાજુભાઈ નામ બરાબર. મારા માનતા એવી હતી વરદી પેલા હાકરા મારા વયા ગયા હતા નાનકડાના ઘરના બરોબર. એ હાકરાનો આરોપ મારી દીકરી ઉપર નાખ્યો હતી લોકોએ. વેમ એને એવો હતો. પછી ગયા સોમવારે પાછી માથાકૂટ થઈ એટલે મેં માડીની માનતા રહી કે આના હાકરા મળી જાય તો એક તેલનો ડબ્બો અને 2,000 રૂપિયા પાયરે મૂકીશ અને હાથથી ત્યાં લગી હું પ્રસાદી ખાઈશ નહીં બરાબર. એટલે પછી ત્રીજે દી કબાટ ખોઈલો એટલે એ જ નાનકડાના ઘરના બરોબર. એટલે એ જ જગ્યાએ હાકરા એના મળી ગયા. તમારી દીકરી ઉપર આરોપ નાખતા હતા એ લોકો. હા એને વેમ હતો કે આને લીધા. બરોબર. તમે માતા ખુખાર મેળવીને માનતા રાખી. માનતા રાખી પછી શું થયું? તરત મળી ગયા. ત્રીજે દી કબાટ ખોઈલો ને એના જ ઘરમાંથી મળ્યા. કૃપાના આશીર્વાદ. આ મેળી માના કૃપાથી. તમે માનતા શું રાખ્યું હતું? તેલનો ડબ્બો અને 2,000 રૂપિયા પાયરા. મનથી આવી માનતા રાખી. હા મનથી રહી. આ બધી માતાજીની પ્રસાદી લે ખાવાનું નહીં. બરાબર. હાથ દી. બરાબર. આડી પ્રસાદી હા લેસ. રામ રામ. રામ. સ્પલસિંહ આણંદ પરિક ભુવનથી આવું છું. મારી દીકરી ગયા અઠવાડિયે સખત બીમાર હતી. મારો સાળોનો વાઈફ દવાખાને લઈ ગયા હતા. દવા અને બધું આપ્યું પણ તોય વોમિટ અને તાવ સખત હતો. વોમિટ બંધ જ નથી થતી. મને જોબ પરથી ફોન આવ્યો. જોબ પરથી નીકળતા મેં ખાલી મેલડી માતાને ખુખાર મેલડી માતાને પ્રાર્થના કરી કે માતા હું ઘેર પહોંચું ને તારી 2 અગરબત્તી કરીશ. એને વોમિટ બંધ થઈ જવી જોઈએ અને 1 કલાકમાં રમતી થઈ જવી જોઈએ. અને ઘેર પહોંચ્યો અને 1 કલાકની અંદર મારી છોકરીને માથે હાથ મૂકીને ખાલી મેલડી માતાનો ફોટો જ બતાવ્યો ખુખાર મેલડી માતાનો અને વિડીયો ચાલુ કરી દીધો ટીવીમાં. મારી છોકરી 1 કલાકની અંદર બોલતી રમતી અને ખાતી થઈ ગઈ. એક પાણીને ખાતી પણ નથી. અને માનતામાં મેં 1 કિલો પેડા ચુંદડી શ્રીફળ રાખ્યા હતા. માતાની દયાથી એ બધાને માનતા પૂરી કરી દીધી છે. જેવું બોલ્યા માતાએ એવું 1 કલાકની અંદર રમતા કરી દીધી. માતાના વિડીયો એ ટીવીમાં જોતી થઈ ગઈ અને માતાનું ચિત્ર દોરી નાખ્યું. ખુખાર મેલડી માતા 12,000 ધામવાળીની કૃપાથી. રામ માળી રામ. મહેસાણા બાજુના છે અમે લોકો. વર્ષાબેન. એ માનતા હતી કે મારા બાબત જોડ આપશે ને તો દર્શન કરવા આવીશું. સાલ ને શ્રીફળ નહીં. શું તકલીફ હતી? આ દવાથી રહ્યો તો પેલો બાબો અને આ બીજા દવા વગર રહ્યો છે. બરાબર. કોની કૃપાથી? આ મેરડીમાં ખુખાર મેરડી માં. બરાબર. એટલે માનતા પૂરી કરો. હા માનતા પૂરી. પહેલા જે તમારો દીકરો હતો દવાથી રહ્યો છે. બરોબર. ને બીજા દીકરાએ તમે માનતા રાખી? હા માનતા રાખી તો વગર દવાએ. હા વગર દઈએ. હા તો એ માનતા પૂરી. હા એ માનતા પૂરી થઈ. એટલે માનતા પૂરી કરવા માટે. હા માનતા પૂરી. રામ રામ. ગામ કાકરખાડ. ભરતભાઈ ખોડાભાઈ ડાભી. બરાબર. માનતા હતી અમારે લગ્ન થઈ જાય અને બાબાના પછી મોમેરાની બાધા હતી અને ગાડીની. એ બધી કામ માતાજીએ ખુખાર મેળડીએ પૂરા કર્યા. હા 3 થઈ ગયા. બધું કમ્પ્લીટ. હા એ પૂરી થઈ ગઈ. ખુખાર મેળડીએ. હા. હું ભાવનગરથી આવું છું અને મારું નામ ખોડાભાઈ હીરાભાઈ ચૌહાણ.
શું માનતા હતી? માનતા હતી કે અમારા જમાઈ દારૂ બહુ પીતા હતા. કેટલા સમય દારૂ પીતા હતા? એ તો અમારી છોકરીને લગ્ન કર્યા એ પહેલાં ના પીતા હતા. બરાબર. એટલે તમારી છોકરીને લગ્ન આ કર્યા 10 વર્ષ થયા. અત્યારે મેકી દીધો છે. માતાજીની માનતા રાખી. કોની કૃપા? ખોખાર મેલડીમાંની. બરાબર. એટલે તમારા જમાઈ દારૂ પીતા હતા પછી તમને ખબર પડી તમે માનતા રાખી. હા, માનતા રાખી દારૂ છોડી દીધો. હા, એટલે જ માનતા પૂરી. અત્યારે માનતા પૂરી કરવા આવ્યો. રામ રામ. રામ રામ. મારું નામ મિનેશભાઈ સંધાણાથી. મારી વાઈફની મેં માનતા રાખી હતી કે મારી વાઈફને હાર્ટનું ઓપરેશન ના કરવું પડે એની માટે. હાર્ટમાં હા છેદ હતો. તો 3 દવાખાના ફરે તો 3 દવાખાનામાં કહેતા હતા કે ઓપરેશન કરવું જ પડશે. પછી મેં માનતા રાખી માડીની કે ખૂંખાર મેલડીમાં બારે જા. માનતા રાખ્યા પછી બીજા જ દિવસે ઓપરેશન થિયેટરમાં લઈ બી ગયા. મેં મારી વાઈફને કીધું કે માતાજીનું નામ દઈને જજે, કહીને ઓપરેશન ના કરવું પડે, એટલે સારું ભાનમાં આવી જાય એ રીતે. તો માડીની માનતા રાખ્યા પછી ઓપરેશન જ ના કરવું પડ્યું. વગર ઓપરેશન. એ છેદ હતો. ડૉક્ટર કહેતા હતા કરવું જ પડશે, પણ માનતા રાખ્યા પછી ઓપરેશન ના કરવું પડ્યું. ડૉક્ટર ખૂંખાર મેલડીમાં બારે જા. રામ. ડુમરાલથી, તાલુકો નડિયાદ, જિલ્લો ખેડા. મારું નામ જયંતિભાઈ મગનભાઈ પરમાર. બરાબર. ક્યાંથી ચાલતા આવ્યા? ડુમરાલથી. કેટલા જણ? 25 જણ. બરાબર. માતાજીના સાનિધ્યમાં માતા એવું ઉમંગ થઈ ગયો એમ. ઉમંગ થઈ ગયો. હા. તો ક્યાંથી ચાલતા આવ્યા? તમારા ઘરેથી? હા, ઘરેથી. કેટલા કિલોમીટર થાય? 40 જેવું થાય. 40-42 જેવું. બરાબર. તમારા ઘરેથી છેક બારેજા ધામ સુધી ચાલતા આવ્યા? ચાલતા આવ્યા. દર્શન કરવા માટે? દર્શન કરવા. રામ રામ. રામ રામ. જ્યોત્સના રંજીત. મેં માનતા રામપુરાથી આણંદવાળું. શું માનતા હતી? મેં લગ્નની માનતા રાખી હતી. લગ્નમાં વિઘ્ન હા, ના આવે. હતું એવું વળવાર થાય એવું. તો મારે માથે ધણી નહીં ને એટલે ઝઘડો થાય એવું હતું. માનતા રાખી મેં. માડી મારું સારી રીતે બધું પતી જાય ને તો હું માનતા કરવા આવે, પણ બધું પતી ગયું. બધું બોલ્યું કરી આલી. 7 મહિના થયા હજુ લગ્નના. પતી ગયું. હું લલિતાબેન પ્રજાપતિ કલોલથી આવું છું. મારી બેબીને સર્જરી કરવાની હતી અમેરિકામાં, અને ડૉક્ટરે છૂટી પડ્યા હતા કે મોટો જીવ બચશે કાં તો નાનો. તે મેં ખુખાર મેળ્યું 2 વર્ષથી આવું છું. અને મેં એકદમ મને આમ એ થયું કે મારી બેબીને ત્યાં કોઈ નહીં, એકલી જ છે. અને જમાઈ ગભરાઈ ગયા હતા, આમ રોવા જેવા થઈ ગયા. તો મેં માની સમરણ મેં ખુખાર મેળીમાં તો માં હું તારા રવિવાર કરતી હોય ને તારા સદસ્ય 2 વર્ષથી આવતી હોય તો તારી કુમાસીને બચાવવાનું તારું છે માં દોડ. તો એકદમ જ તે હું ઊંઘી રહી હતી અને મને અજંપ થયો ને તો હું બહાર આવીને જોયું મારા ઘર બહાર. તો માતાજી આમ ચૂંદડી ઉઢાડતા મને દેખાય ને પ્લેન તરત નીકળ્યું કે તું ગભરાઈ નહીં, હું જઉં છું ને તારી છોકરીનું બતાવી. અત્યારે મેં બી મારા બેબીને બાબુ છે અને મસ્ત છે. એના સિફટ ચૂંદડીમાં માતાજીને ઉઢાડવાની કીધી હતી. અને મારી ખુખાર મેળવી હતી ઇન્ડિયામાં, મારી અમેરિકા. અને પાછું મને એમ કીધું કે હું એડ્રેસ તો હાલ, હું કઈ જગ્યાએ જાઉં. તો મેં કીધું મારી જોજિયોમાં અમેરિકામાં જજે. તો સીધી મારી દવાખાને જઈ અને ઓટોમેટિક સાહેબ કે પેલો જમાઈ શું કે મમ્મી મેં તો ડૉક્ટરને મેં જોયા જ નહીં. અને એવા ડૉક્ટર દેવરૂપ જેવા આવ્યા ને અને ઓપરેશન કરીને ભોણિયું આલીને જતા રહે ને પછી અમે ડૉક્ટર મળ્યા જ નહીં કે. હા, છૂટી જ પડ્યા હતા. હા, 2 કલાકમાં મેં 2 કલાકમાં મારા રિપોર્ટ આવો મમ્મી. પછી માં કે 2 કલાક એક્ઝેક્ટ 2 કલાકમાં મારા આવી ગયો ફોન કે બેબીન મારી ખુખાર મેળી રામ માળી. અમે કઠીજી ગામના રહેવાસી એવી, અને ગણપતભાઈ મારું નામ છે. અને મારે આ ગાડીની માનતા હતી 11 રવિવાર ભરવાની. એટલે હા, અને ગાડી આવી જાય આપણે 4 રવિવાર ભર્યા આવી જાય, કામ થઈ ગયું. હા, 4 ભર્યા ને ગાડી આવી જાય. મેળી મને આ બારે જા ખુખાર મેલડી રામવાળ મેલડી. હા હા હા. હું સુરતની રહેવાસી છું, પ્રેમિલાબેન છું. ના મારા બહુ કામ કર્યા છે ખુખાર મેળીમાં. 1 વર્ષમાં મારી છોકરીની ગાડી નહેરમાં પડી ગઈ હતી. મારી છોકરી અહીંયા દર્શનમાં નથી આવી ને કોઈ દિવસ માળીના દર્શન બી નથી કર્યા. પણ એણે ખુખાર મેળીમાં પ્રાર્થના કરીને તે ગાડી પડતા નહેરમાં ઝાડની ડાળખી પર ટકી રહી. એનો બચાવ થયો અને જીસીબી આવીને ગાડી કાઢી ત્યારે એને ખરોચ આવી, પણ આમ તો કંઈ ગાડીને નુકસાન થયું નહોતું.
બરાબર. કોની કૃપાથી? ખુખાર મેળીમાંની કૃપાથી. બરાબર. બીજું તમારા કેવા પરિવર્તન ના કાલે ઘરમાં શાંતિ થઈ ગઈ માતાજીની દયા. કેટલા સમયથી આવો છો? 1 વર્ષ થઈ ગયું. બરાબર. હું અમદાવાદ નરોડાથી આવું છું. હું મારા સાનિધ્યમાં 2 વર્ષથી આવતો હતો. પછી મારે થોડીક જીભ પકડાતી હતી. ઘણી જગ્યાએ મેં ઘણી બધી માનતાઓ કરી, બધું કરી, પણ ફેર પડતો નહોતો. પણ આ બારેજા ધામ ખૂંખાર મેરડી માતાની મેં માનતા રાખી કે મારી જીભ પકડાતી બંધ થઈ જશે તો ખૂંખાર મેરડીમાં એક ચોખાનું કટ્ટું તમને ચડાવીશ. આ રીતના મેં માનતા રાખેલી અને અત્યારે મને સારું થઈ ગયું છે. એ પહેલાં મને કમરનો દુખાવો હતો. એ કમરનો દુખાવો હતો ત્યારે મેં મગ ચડાવવાના એવી મેં માનતા રાખી હતી. તે મને અઠવાડિયાની અંદર એ ફેર પડી ગયો હતો. એટલે માતાજીના પરચા અપરંપાર છે અને માતાજી કાનો કાન સાંભળી લેશે. આપણી કોઈ બી વાત હોય તો કાનો કાન સાંભળી લેશે. બોલો ખૂંખાર મેલડી માત કી જય. રામ માળી રામ. મારું નામ હાર્દિક છે. અમે આખું ફેમિલી છેલ્લા 1-1.5 વર્ષથી આવીએ છીએ અને માતાજીએ અમે જે ના વિચાર્યું હોય એવા અણધારા કામ કર્યા છે. પહેલાં ખૂંખાર મેળીમાં બારેજા ધામ તો સૌથી પહેલાં તો એમનો અનુભવ એવી રીતે થયો કે વિડીયો મોબાઈલમાં જોતા અચાનક વિડીયો આવી ગયો માતાજીનો. પછી અમે જોતા ઘણા બધા વિડીયો જોઈ લીધા. પછી એમ થયું કે લાવો હવે આપણે બારેજા જઈએ. અત્યાર સુધી એવું થતું હતું, મારી મમ્મી એવું કહે કે આપણે દ્વારકા જઈએ. દ્વારકા જવાનો તો મેળ જ ના આવ્યો. તો પછી મેં કીધું ચલો આપણે એક સમયે બારેજા તો જઈએ. તો બારેજા આવ્યા તો પછી તો માતાજીના રંગમાં એવા રંગાઈ ગયા કે હવે અહીંયા આવ્યા વગર બી ચાલતું નથી અને અમારા અણધાર્યા કામ કરે છે. તો હું તમને બધાને કહું છું કે એક વખત અનુભવ કરી જુઓ. તમારા ના વિચાર્યું ના ધરેલું એવું કામ થઈ જશે. ખૂંખાર મેળીમાં કરી આપશે કામ. તમે શ્રદ્ધા વિશ્વાસ રાખજો. રામ માળી રામ. અમે 1.5 વર્ષથી આવીએ છીએ. તો એક વખત અનુભવ કરી જુઓ. રામ રામ.